સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા લોકસભા મતગણતરી માટે તંત્ર સજ્જ, કોણ બાજી મારે છે તેને લઈને આવતીકાલે આવશે અંત। ચૂંટણી પૂરી થતા જ ટોલ ટેક્સમાં કરાયો વધારો, રૂપિયા 5 થી 25ના વધારાથી ટ્રાન્સપોર્ટેશન થશે મોંઘું। રાજકોટ ખાતે સર્જાયેલ અગ્નિકાંડને પગલે આવતીકાલે પરિણામ બાદ ભાજપ નહીં ઉજવે વિજયોત્સવ। ભાજપના ઉમેદવાર વિજેતા થયા બાદ સીધા પહોંચશે મા અંબાના ચરણોમાં। आज के बाद 3 लाख के पार, बीके न्यूज चैनलના ડિજિટલ પરિવારના સભ્યોની સંખ્યા 3 લાખને પાર થઈ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીની મતગણતરી આવતીકાલે 4 જૂનના રોજ જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાનાર છે, ત્યારે મતગણતરી શાંતિપૂર્વક માહોલમાં પૂર્ણ થાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે। બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણી યોજાયા બાદ તેની મતગણતરી આવતીકાલે 4 જૂન 2024ના રોજ જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે રાખવામાં આવી છે। બનાસકાંઠા ચૂંટણી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે 4 જૂનના રોજ જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાનાર મતગણતરીમાં કુલ 10 કાઉન્ટિંગ હોલમાં 7 વિધાનસભા તેમજ 3 પોસ્ટલ બેલેટ માટે મતગણતરીની વ્યવસ્થા કરાઈ છે, તેમજ દરેક કાઉન્ટિંગ હોલમાં 14 ટેબલ ઉપર 23 રાઉન્ડમાં મતગણતરી પૂર્ણ કરવામાં આવશે। મતગણતરી સવારે 8 વાગ્યાથી ચાલુ કરીને 12 વાગ્યા સુધી પરિણામ જાહેર થઈ જશે, તેમજ કોઈ પણ વ્યક્તિને તકલીફ ન પડે તેમજ ઉનાળાને ધ્યાનમાં રાખીને ઓઆરએસના પેકેટ તેમજ પાણીની રૂમમાં એસી સહિતની વ્યવસ્થા ઊભી કરાઈ છે। શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી પૂર્ણ થાય તે માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। જોકે સમગ્ર રાજ્યમાં બનાસકાંઠાની બેઠક પર બંને મહિલાઓ વચ્ચેનો ચૂંટણી જંગ ચર્ચાસ્પદ બન્યો છે। કોંગ્રેસના ઉમેદવાર બનાસની બેન ગેનીબેન ઠાકોર અને ભાજપના ઉમેદવાર બનાસની દીકરી રેખાબેન ચૌધરી વચ્ચે કાંટે કી ટક્કર જેવા જંગમાં કોણ બાજી મારે છે તેને લઈને જિલ્લાભરમાં ચાલતી અટકળોનો આવતીકાલે અંત આવશે, ત્યારે પરિણામને લઈને જિલ્લાવાસીઓની ઉત્સુકતા વધી ગઈ છે। પાલનપુર તાલુકાના મલાણા નજીક આવેલા શિવધારા વોટર પાર્કમાં તાજેતરમાં રાજસ્થાનથી મિત્રો સાથે નહાવા આવેલા સાંચોરના એક યુવકનું વેબ પુલમાં પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું। વોટર પાર્કમાં ડૂબવાની ઘટનામાં બચાવ કાર્ય અંગેની સુવિધા ના હોવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી, જેથી મૃતકના ભાઈએ આ મામલે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેમાં વોટર પાર્કના વેબ પુલમાં બેદરકારી દાખવનાર સામે તપાસ કરી પગલાં ભરવાની માંગ કરાઈ છે। પાલનપુર તાલુકાના મલાણા ગામે આવેલ શિવધારા વોટર પાર્ક એન્ડ રિસોર્ટમાં ઉનાળાની મોસમમાં અહીં મોટા પ્રમાણમાં લોકો નહાવા માટે ઉમટે છે, જેમાં અહીં પ્રાથમિક સુવિધાના અભાવે ડૂબી જવાની તેમજ રાઇડમાં ટકરાયાની 2 ઘટનામાં 2 યુવકોના મોત નીપજ્યા હતા, જેમાં ગત તારીખ 23 મે 2024ના રોજ રાજસ્થાન સાંચોરનો 26 વર્ષીય પિયુષ ફૂલચંદ જૈન નામનો યુવક તેના મિત્રો સાથે આ શિવધારા વોટર પાર્કમાં નહાવા આવ્યા હતા, જેમાં બપોરના જમ્યા બાદ મિત્રો અલગ અલગ રાઇડમાં નહાવાનો આનંદ માણતા હતા। તે દરમિયાન આ વોટર પાર્કના વેબ પુલમાં પિયુષ જૈન ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું,
જે અંગે મૃતકના ભાઈ સતીશ ફૂલચંદ બોથરાએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેમાં આ વોટર પાર્કના વેબ પુલ પર પાણીના ઊંડાણ, પાણીની પહોળાઈ વગેરે દર્શાવતી કોઈ સૂચના રખાઈ નથી, તેમજ લાઈફ સેવિંગ જેકેટો, હોડીઓ તેમજ તરવૈયા અને પ્રાથમિક સારવાર કેન્દ્રની વ્યવસ્થા રાખવામાં બેદરકારી દાખવી સરકારના વોટર પાર્ક અંગેના નિયમો વિરુદ્ધ પોતાના અંગત ફાયદા અને આર્થિક લાભ મેળવવાનો ઉલ્લેખ કરાયો છે, તેમજ વેબ પુલમાં સવલતોના અભાવે મૃતકનું મોત થયાના બનાવમાં બેદરકારી દાખવનાર તેમજ તપાસમાં જે નામ ખુલે તેમના સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। લાખણી ખાતે બિરાજમાન માં હિંગળાજના 13મા પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી આવતીકાલે કરવામાં આવનાર છે, જેને લઈને લાખણી ગામની બજાર દિવસભર બંધ રાખી દરેક લોકો મંદિરે સેવાકીય કાર્યોમાં જોડાયેલા રહેશે। ભારત અને પાકિસ્તાનમાં બિરાજમાન હિન્દુ ધર્મના દેવી હિંગળાજ માતાજીના મંદિરો આસ્થાના કેન્દ્ર છે। બનાસકાંઠાના લાખણી ખાતે પણ હિંગળાજ માતાજીનું વર્ષો પુરાણું મંદિર લાખણી વિસ્તારના ભાવિકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે। લાખણી ખાતે હિંગળાજ માતાના ધોરા તરીકે જાણીતા સ્થળે હિંગળાજ માતાનો ઇતિહાસ વર્ષો જૂનો છે। 13 વર્ષ પહેલા વૈશાખ વદ 13ના દિવસે આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। ત્યારબાદ દર વર્ષે મંદિરના પાટોત્સવની ભવ્ય ઉજવણી પણ કરવામાં આવે છે। આ વર્ષે પણ માતાજીના 13મા પાટોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવનાર છે। આ પ્રસંગે મંદિરે માતાજીનો યજ્ઞ તેમજ સમગ્ર ગ્રામજનો માટે જાપા ચૂંદડીનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં લાખણી ગામના તેમજ આજુબાજુના ગામોના ભક્તો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે। અંદાજિત 15,000 જેટલા ભક્તો માતાજીના પ્રસાદનો લાભ લેશે। માતાજીના પાટોત્સવ પ્રસંગે લાખણી ખાતે વેપારીઓ પોતાના વેપાર ધંધા એક દિવસ માટે સ્વૈચ્છિક બંધ રાખી માતાજીના મંદિરે સેવાકીય કાર્યોમાં જોડાયેલા રહે છે। લાખણી તેમજ આજુબાજુના ધર્મપ્રેમી ભાવિક ભક્તોને માતાજીના દર્શન કરવા તેમજ પ્રસાદ લેવા ગામ તરફી હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે। આવતીકાલે માતાજીનો શ્રી હિંગળાજ માતાજીનો 13મો વાર્ષિક પાટોત્સવ ઉજવવા જઈ રહ્યો છે, ત્યારે ગામના 18 આલમની વર્ણોમાં બહુ જ આનંદ અને ઉલ્લાસની લાગણી જોવા મળી રહી છે અને માતાજીની દયાથી 18 આલમ એક જ રસોડે ભોજન પ્રસાદ લઈ શાંતિ અને એકતાનું પ્રતીક શાંતિ અને એકતા દર્શાવી રહી છે। મા હિંગળાજની કૃપાથી આ ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ છે। માતાજી સૌનું કલ્યાણ કરે એ પ્રાર્થના। ડીસામાં સ્વસ્તિક ન્યુરો એન્ડ સ્પાઇન કેર દ્વારા ખેડૂતો અને પશુપાલકો માટે ખાસ યોજના અંતર્ગત 3 જૂનથી 9 જૂન સુધી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આજથી આરંભ થયો છે। ડીસા ખાતે આવેલી સ્વસ્તિક ન્યુરો એન્ડ સ્પાઇન કેર પર આજે સવારે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી રાહત દરે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માત્ર 100 રૂપિયાના નજીવા દરે મગજ અને કમર, ગરદન, મણકા, ગાદી તથા નસના દુખાવાની સારવાર અને નિદાન આગામી 6 દિવસ સુધી કરવામાં આવશે। આ યોજનાનો લાભ ડીસા તાલુકાના તમામ ખેડૂતો અને દૂધ ઉત્પાદકના સભાસદો લઈ શકશે। આ ઉપરાંત આયુષ્માન ભારત યોજના અંતર્ગત મફત ઓપરેશન અને સારવારની સુવિધા પણ અહીં ઉપલબ્ધ બનાવવામાં આવી છે, જેથી વધુને વધુ લોકો આ યોજનાનો લાભ લે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે। આયુષ્માન ભારતનો જે સર્ટિફિકેટ છે, માન્યતા જે મળી છે, એટલે ડીસા ખાતે જ અહીંયા સ્વસ્તિક ન્યુરો એન્ડ સ્પાઇન કેર ખાતે જ આ ઓપરેશન નિઃશુલ્ક એટલે મફત કરી આપવામાં આવશે। એટલે જે ચાર્જ હતો એ પણ ભોગવવો નહીં પડે। અને બીજો એક ડર એવો હતો કે આ ઓપરેશન કરાવવાથી પથારીવશ થઈ જવાય છે, એનાથી આપણે પરિણામ નહીં મળતું, પણ અહીંયા આગળ જે ટીમ છે આપણી પાસે, આદર્શભાઈ પટેલ, દીપભાઈ પરમાર, ચિરાગભાઈ, એ લોકોએ દિલ્હીની જે એમ્સ હોસ્પિટલ છે એની અંદર 1000થી વધારે ઓપરેશન કરેલા છે। એટલે અનુભવી ડૉક્ટરની ટીમ છે, એટલે અનુભવી ડૉક્ટરની ટીમ છે, એના કારણે આ ડર પણ નહીં રહે અને આયુષ્યમાન કાર્ડ છે એના કારણે ચાર્જ પણ નહીં રહે। તો આ પ્રકારે અહીંયા ફેસિલિટી આપણે ચાલુ કરી છે। હવે સમય થયો છે એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું। ચૂંટણી પૂરી થતાં જ ટોલ ટેક્સમાં કરાયો વધારો, રૂપિયા 5 થી 25ના વધારાથી ટ્રાન્સપોર્ટેશન થશે મોંઘું। રાજકોટ ખાતે સર્જાયેલ અગ્નિકાંડને પગલે આવતીકાલે પરિણામ બાદ ભાજપ નહીં ઉજવે વિજયોત્સવ। ભાજપના ઉમેદવાર વિજેતા થયા બાદ સીધા પહોંચશે મા અંબાના ચરણોમાં। आज के बाद 3 लाख के पार,
બીકે ન્યૂઝ ચેનલના ડિજિટલ પરિવારના સભ્યોની સંખ્યા 3 લાખને પાર થઈ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. MSc CA and IT MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. વેલકમ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ. Well equipped infrastructure, qualified faculties, well resourced library, updated computer lab, fully Wi-Fi campus. ફોરેન યુનિવર્સિટી સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ. રત્ન કલાકારો માટે સારા સમાચાર. બેંગ્લોરની હીરાની કંપની ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના રત્ન કલાકારો માટે લાવી ઘર આંગણે રોજગારની નવી તક. હીરા ઉદ્યોગના રત્ન કલાકારો માટે ફૂલ ટાઈમ કામ મળશે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ગઢ, ચંડીસર, ભાટસણ અને જૂના ડીસા માટે જોઈએ છે અનુભવી રત્ન કલાકારો. તો આજે જ સંપર્ક કરો વી ડાઇમ એક્સપોર્ટ LLP, ત્રીજા માળે, કોજી ટાવરની પાછળ, જાંગીડ કોમ્પ્લેક્સ, ઢુંડિયાવાડી રોડ, પાલનપુર. અંકિત ભટ્ટ, મોબાઈલ નંબર 8104 95706. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. ટોલ ટેક્સમાં ફરી એકવાર ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને વધુ એક મોંઘવારીનો ભાર વાહન ચાલકોને સહન કરવો પડશે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ટોલ ટેક્સમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. ભારે વાહનો માટે નેશનલ હાઈવે પર ટોલ ટેક્સમાં 5 થી 25 રૂપિયાનો વધારો થતાં પરિવહન મોંઘું થશે. તેમજ મોંઘવારીનો વધુ એક માર ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને સહન કરવો પડશે. ટોલ ટેક્સમાં નવો ભાવ વધારો સામે આવે છે. મધરાત્રિએ તમામ ટોલ ટેક્સ ઉપર 5 થી 25 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે પાલનપુરથી આબુ રોડ જતા માર્ગ ઉપર આવેલા ખેમાણા ટોલ ટેક્સ ઉપર હજારો વાહનો પસાર થાય છે. ત્યારે નેશનલ હાઈવે પર ભારે વાહનો પર રૂપિયા 5 થી 25નો વધારો ઝીંકાયો છે.
જે વધારે ભારે વાહન ચાલકો માટે કમરતોડ બનશે. ડીઝલ પેટ્રોલના ભાવ વધતા ટોલ ટેક્સ વધતા ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધશે. ત્યારે ટ્રક ચાલકોએ ટોલ ટેક્સના વધારા સામે રોષ ઠાલવ્યો હતો. सर टोल बढ़ गया है 5 रुपये का, बहुत नुकसान हो रहा है सर इस पर. तो बताइए यहाँ से हमारे कितने टोल हैं? गाड़ी बॉम्बे से दिल्ली जा रही हैं, आगरा से गुजरात जा रही हैं, बहुत नुकसान हो रहा है इस पर. बताइए सर इसको कुछ करवाइए सर, कम करवाइए टोलों को, बहुत घाटा जा रही है टोलों में. इतना किराया भाड़ा कुछ है नहीं इनका. बताइए सर कैसे पार पड़े, किस्तें भी नहीं भरी जा रही हैं, मोटर मालिक परेशान है. कुछ करवाइए सर इनका. तो अभी ये टोल का रेट में अभी आया तो यहाँ पे टोल का रेट बढ़ा दिया है इन्होंने. अब इलेक्शन अभी रिज़ल्ट सेंट्रल का रिज़ल्ट अभी कल आने का है, उससे पहले इन्होंने रेट बढ़ा दिए हैं और हर टोल पे रेट बढ़ाया है इन्होंने. जो भी सेंट्रल NHI है उन पे सब पे इन्होंने रेट बढ़ा रखे हैं. एक तरफ बेरोज़गारी है, युवाओं को नौकरी नहीं है और ये इससे टोल से लोगों के लाइफ पे बहुत इफ़ेक्ट पड़ेगा. इससे मैं ट्रांसपोर्टिंग का रेट भी बढ़ेगा, हर चीज़ का रेट बढ़ेगा तो इनडायरेक्टली आम पब्लिक पे ही महंगाई का भार पड़ेगा. इसलिए गवर्नमेंट को इसके बारे में सोचना चाहिए और जल्द से जल्द इसके बारे में कुछ कदम उठाना चाहिए. જો કે અસહ્ય મોંઘવારી વચ્ચે ટોલ ટેક્સના વધતા પરિવહન ખર્ચ વધશે, જેના પગલે ચીજ વસ્તુઓનો ભાવ વધતા મોંઘવારી વધશે. ત્યારે ટોલ ટેક્સ વધારા સામે વાહન ચાલકો નારાજગી દર્શાવી રહ્યા છે. ચૂંટણી પૂરી થતાં જ ભાવ વધારો કરાયો હોવાનું લોકોમાં ચર્ચા પણ જોવા મળી રહી છે. આવતીકાલે લોકસભાની ચૂંટણીનું પરિણામ છે અને પરિણામ પહેલાં ટોલ ટેક્સના ભાવમાં વધારો કરાયો છે અને આજથી ટોલ ટેક્સના ભાવનો વધારો છે એ અમલમાં છે. આ છે ખેમાણા ટોલ ટેક્સ. અહીંયા રોજના 10,000 વાહનો અહીંથી પસાર થાય છે અને 5 રૂપિયા જેટલો વધારો અહીંયા કરાયો છે. અલગ અલગ ટોલ ટેક્સ ઉપર કિલોમીટરના આધારે અલગ અલગ ભાવ છે. 5 થી 25 રૂપિયા સુધીનો ભાવ વધારો કરવામાં આવ્યો છે અને ભારે વાહનો માટેનો આ ભાવ વધારો છે. નાના વાહનો માટેનો આ ભાવ વધારો નથી, પરંતુ આ ભાવ વધારો થવાના કારણે ટ્રાન્સપોર્ટનો ખર્ચ વધશે. એના કારણે આ જે મોંઘવારીનો જે વધારાનું જે ભાર છે એ લોકોને હવે સહન કરવું પડશે. વિનોદ સુંદેસા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર. ડીસા તાલુકાના મુડેઠાના ટોલ પ્લાઝા ઉપર આજથી એટલે કે 3 જૂનથી ભાવ વધારો ઝીંકાતા વાહન ચાલકો માટે દાઝિયા પર ડામ પુરવાર થયો છે અને મુડેઠાના ટોલ પ્લાઝા પર નવા દરના બોર્ડ પણ મૂકી દેવામાં આવ્યા છે. વાહન ચાલકો પાસેથી નાના વાહનોમાં 5 થી 15 રૂપિયા સુધીનો ભાવ વસૂલવામાં આવશે અને નેશનલ હાઈવે ઓથોરિટી હેઠળ દેશભરના તમામ ટોલ નાકા ઉપર અલગ અલગ શ્રેણીના ટોલ ટેક્સ વસૂલાત કરવામાં આવશે. ત્યારે ડીસા તાલુકાના મુડેઠા ટોલ પ્લાઝા પર પણ આજથી એટલે કે 1 એપ્રિલથી નવા રેટ લાગુ પડશે, જેમાં નાના વાહનોમાં જેમાં કાર, જીપ, વાનમાં ₹5નો વધારો થયો અને ઓવરલોડ અને ઓવરસાઇઝ અને 7 એક્સેલ સુધીના ભારે વાહનોમાં અલગ અલગ પ્રમાણે ભાવ વધારો આજથી ઝીંકાશે. વાહન ચાલકોના ખિસ્સા હળવા થશે અને મોંઘવારીમાં વધુ માર સહન કરવાનો વારો આવ્યો છે. પાલનપુરથી સામખિયારી કચ્છ જતા રોડ પર ડીસા તાલુકાના મુડેઠા ગામે ટોલ પ્લાઝા આવેલ છે, જેમાં હાઈવે રોડની બાજુમાં સર્વિસ રોડ ના હોવાથી વાહન ચાલકોને ફરજિયાત ટોલના પૈસા ભરવા પડે છે અને સર્વિસ રોડની વર્ષોથી માંગ છે, છતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલ નથી. ડીસાના મુડેઠા અને કાંકરેજના ભલગામના બંને ટોલ નાકાના અંતર નજીકમાં હોવાથી બંને ટોલ નાકે વાહન ચાલકોના ખિસ્સા હળવા થઈ રહ્યા છે. ગબ્બર અંબાજીથી 3 કિલોમીટર જેટલું દૂર છે અને ગબ્બર ચડવા માટે 900 ઉપર પગથિયા ચડવા પડે છે. ત્યારે ગબ્બર પરિક્રમા 2 થી 2.5 કિલોમીટર લાંબી છે, તેમાં પણ 2000 પગથિયા ઉપર ફરવું પડે છે. તેવામાં કોઈ યાત્રીને સ્વાસ્થ્યને લઈને કોઈ તકલીફ ઊભી થાય તેના માટે ગબ્બરમાં કોઈ જ સુવિધા ન હતી ને 108 અથવા અન્ય વાહનો દ્વારા અંબાજી લઈ જવા પડતા હતા. ત્યારે યાત્રિકોની આ આરોગ્ય સુખાકારીને ધ્યાનમાં લઈને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગબ્બરમાં જ તમામ મેડિસિન સાથે ડોક્ટર પણ ઉપસ્થિત રહે તેવું પ્રાથમિક સારવાર કેન્દ્ર શરૂ કરી ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેથી કરીને ગબ્બર આવેલા યાત્રિકોને પણ કોઈ પણ જાતની શારીરિક તકલીફ પડે તો તેની તાત્કાલિક સારવાર મળી રહે. એટલું જ નહીં, ગબ્બર આસપાસનો વિસ્તાર પહાડીને વળાંકવાળો વિસ્તાર છે, ત્યાં કોઈ અકસ્માત પણ સર્જાય તો પણ તેઓને તાત્કાલિક સારવાર મળી રહે તેવા હેતુસરથી ગબ્બરમાં આ પ્રાથમિક સારવાર કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે, જેનો જરૂરિયાતમંદ દર્દીઓને મોટી સંખ્યામાં લાભ મળી રહેશે. આજ રોજ ગબ્બર તળેટી ખાતે જે અંબાજી ટ્રસ્ટનું જે ગબ્બર કાર્યાલય છે એની બાજુમાં ત્યાં જ આપણે એક પ્રાથમિક સારવાર કેન્દ્રનું શરૂઆત કરી છે. પાટણ યુનિવર્સિટીના હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિ સાહેબના હસ્તે એનું ઉદ્ઘાટન કરાવેલું છે.
જે અહીંયા ગબ્બરમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો યાત્રાળુઓ આવે છે અને આ ગરમીની સિઝન છે એટલે કોઈને પણ મેડિકલ ઇમરજન્સીની જરૂર પડે એના માટે વ્યવસ્થા કરવામાં આવી છે અને મેડિકલ ઇમરજન્સીની પરિસ્થિતિમાં એને સારવાર મળશે. જરૂરી દવાઓ તેમજ જરૂરી સાધન સામગ્રી પણ અત્રે લાવી દેવામાં આવેલ છે. ડીસા બસ સ્ટેન્ડમાં ભર ઉનાળે પંખા બંધ રહેતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે અસહ્ય ગરમી પડી રહી છે, તેવામાં એસટી વિભાગની આ ગંભીર લાપરવાહીને પગલે લોકો એસટી તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. છેલ્લા 20 દિવસથી સમગ્ર ગુજરાતમાં ગરમી સિતમ વરસાવી રહી છે અને લોકો ગરમીથી તોબા પુકારી ઉઠ્યા છે. ત્યારે ગરમીના આ સિતમ વચ્ચે એસટી તંત્ર પણ પરેશાન કરવામાં કોઈ જ કસર બાકી નથી રાખી રહ્યું. ડીસા ખાતે આવેલું બસ સ્ટેન્ડ દિવસભર મુસાફરોથી ભરચક રહેતું હોય છે, ત્યારે આવી કાળઝાળ ગરમીમાં પણ બસ સ્ટેન્ડમાં લગાવવામાં આવેલા પંખા બંધ રહેતા મુસાફરોને અસહ્ય ગરમીમાં પરેશાન થઈ રહેવું પડે છે. ડીસા શહેરમાં આવેલા બસ સ્ટેશનમાં રાજસ્થાનથી માંડીને અમદાવાદ તરફ જતા મુસાફરોની સંખ્યા ખૂબ જ વધારે રહેતી હોય છે અને દિવસ દરમિયાન આ બસ સ્ટેન્ડ મુસાફરોથી ઉભરાતું હોય છે. અત્યંત વ્યસ્ત રહેતા આ બસ સ્ટેન્ડમાં આવતા મુસાફરોને ઘણીવાર બસની રાહ પણ જોવી પડતી હોય છે. તેવામાં અહીં બસની રાહ જોવા મુસાફરોને આવી અસહ્ય ગરમીમાં પંખા બંધ રહેવાથી પરેશાન થવું પડી રહ્યું છે, જેથી મુસાફરો આ સમસ્યાનું તાત્કાલિક અસરથી એસટી તંત્ર નિવારણ લાવે તેવી માંગ કરી રહ્યા છે. આજે બપોરના સમયે લગભગ 1 વાગે જેવો ટાઈમ થઈ ગયો હતો અને હું મારા ભાઈને બસ સ્ટેન્ડમાં મૂકવા આવ્યો હતો ત્યારે પંખા બધા બંધ હાલતમાં જોવા મળ્યા હતા. તો એવી કાળઝાળ ગરમીમાં પંખા ચાલુ થાય એવી અમે સાહેબને વિનંતી કરીએ છીએ. છેલ્લા ઘણા સમયથી ડીસામાં ગરમીનો પારો 44 ડિગ્રી આસપાસ રહેતો હોય છે અને તેવા સમયે એસટી તંત્રની લાપરવાહીના લીધે મુસાફરો આ અસહ્ય ગરમીમાં પરેશાન થઈ ઉઠ્યા છે. ત્યારે ડીસાનું એસટી તંત્ર પણ મુસાફરોના હિત અંગે વિચારી તાત્કાલિક અસરથી બસ સ્ટેન્ડમાં બંધ પડેલા પંખા ચાલુ કરાવે તે હિતાવહ છે. આવતીકાલે લોકસભા બેઠકના પરિણામ જાહેર થનાર છે અને પરિણામને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા આજે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા ભાજપ આવતીકાલે પરિણામ જાહેર થયા બાદ વિજયોત્સવની ઉજવણી નહીં કરે. બનાસકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી આજે બનાસકાંઠા કમલમ ખાતે મળેલી બેઠકમાં ભાજપની જંગી બહુમતીથી વિજય થવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે. પરંતુ સાથે સાથે વિજય થયા બાદ ડીજે કે ફટાકડા ફોડવામાં આવશે નહીં, ઉપરાંત કોઈપણ જાતનું વિજય સરઘસ પણ નીકાળવામાં આવશે નહીં. બનાસકાંઠા ભાજપ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય અંગે રેખાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે રાજકોટ ખાતે ગેમ ઝોનમાં બનેલી આ ઘટનાને લઈને ભાજપ દ્વારા આ ઉજવણી ના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે સાથે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી વિજય થયા બાદ મતગણતરી કેન્દ્ર પરથી સીધા અંબાજી ખાતે દર્શન કરવા માટે પહોંચશે. સૌથી પહેલાં તો મને મોદી સાહેબના નેતૃત્વ, અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શન અને જે બીજી માર્ચથી લઈને 7 મે સુધીના 2 મહિનાના ગરમીના સમયમાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ખડે પગે રહીને જે મહેનત કરી છે એના ઉપરથી મને પૂરો વિશ્વાસ છે કે બનાસ વતી અમે ભારતીય જનતા પાર્ટીનો વિજય મેળવી અને એક કમળ જરૂરથી મોદી સાહેબના ચરણોમાં જરૂરથી અર્પણ કરીશું. કયા પ્રકારનો કાર્યક્રમ આપનો છે જીત બાદ? મારા પ્રદેશ અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા, જિલ્લાના અધ્યક્ષશ્રીએ જે રીતે વાત કરી એ રીતે રાજકોટની દુઃખદ ઘટનાના કારણે અમે કંઈ વિજય સરઘસ નીકાળીએ અને જે પ્રજાજનોએ, મતદારોએ જે દીકરી તરીકે મને જે આશીર્વાદ આપ્યા છે એના ઉપરથી પૂરો વિશ્વાસ છે. મિત્રો, આવતીકાલે લોકસભાની ચૂંટણીનું પરિણામ છે. અમારા બનાસકાંઠા લોકસભા સીટના લોકપ્રિય ઉમેદવાર બેન શ્રી ડૉક્ટર રેખાબેન ચૌધરીજી ને જે રીતે બનાસકાંઠાની જનતા જનાર્દનનું સમર્થન મળ્યું છે, જે રીતે ચૂંટણી દરમિયાન બનાસકાંઠાની જનતાએ આવકાર આપ્યો છે, સમર્થન આપ્યું છે, સહકાર આપ્યો છે, એ જોતા બહુ ચોક્કસ વિશ્વાસ સાથે કહી શકીએ કે આવતીકાલે બનાસકાંઠા લોકસભા સીટમાં બનાસકાંઠામાં ડૉક્ટર રેખાબેન ચૌધરી જંગી જલવંત વિજય પ્રાપ્ત કરશે. ગુજરાતની અંદર 26 લોકસભા સીટ ભારતીય જનતા પાર્ટી જીતશે અને ગુજરાતની જનતા મોદી સાહેબને ફરી દેશના વડાપ્રધાન બનાવવા માટે ગુજરાતની અંદર 26 સીટ જીતી અને હેટ્રિક થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અમારા પ્રદેશ અધ્યક્ષ C.R. પાટીલ સાહેબે રાજકોટની અંદર જે ઘટના ઘટી છે એ દુઃખદ ઘટના છે. એમાં સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ દુઃખની ઘડીમાં સંવેદના સાથે દુઃખ વ્યક્ત કરીએ છીએ.
સાથે આ વિજય દશરથ નહીં કાઢવું, ફટાકડા નહીં ફોડવા, ઉજવણી નહીં કરવી, ફૂલહાર નહીં કરવા, આ નિર્ણય અમારા પ્રદેશ અધ્યક્ષ સાહેબે કર્યો છે, જેને અમે બનાસકાંઠામાં પણ અમારા વિજયને અમે એકબીજા કાર્યકર્તાઓ શુભકામનાઓ આપીશું. અને વિજય પ્રાપ્ત કર્યા પછી રેખાબેન અહીં જિલ્લા કાર્યાલય આવશે, દેવ દર્શન કરવા માટે જશે અને પછી પોતાના ઘરે જશે, જ્યાં એમનો પરિવાર એમનું સ્વાગત કરશે. કોઈપણ જાતનો વિજય સરઘસ નહીં કરવું, ફટાકડા નહીં ફોડવા, મીઠાઈ નહીં વેચવી, એ બાબતમાં મેં નિર્ણય કર્યો છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું. आज के बाद 3 लाख के पार बीके न्यूज चैनल ना डिजिटल परिवार सभ्यों की संख्या 3 लाख ने पार थई। तो जोता रहो बीके न्यूज चैनल। कुछ खट्टी कुछ मीठी पेप्सी तो धीमांग धारानी ज खवाय। આપણા ઘરની રસોઈને ઉત્તમ ક્વોલિટી અને સુપર સ્વાદ બનાવવા માટે તો ધીમાંગ ધારાના મસાલા જ લેવાય. ચા, દૂધ, શાક, દાળ, છાશના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મસાલા એટલે ધીમાંગ ધારાના જ. આપણા પૈસાનું પૂરતું વળતર તો ધીમાંગ ધારા બ્રાન્ડમાં જ મળે. ખરીદવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 97 261 27 521. વાસુભાઈ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે ડીસા. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. ઉત્તર ગુજરાતની પ્રથમ અને સૌથી લોકપ્રિય ન્યૂઝ ચેનલ બીકે ન્યૂઝ ચેનલે આજે નવું મુકામ મેળવ્યું છે. બીકે ન્યૂઝ ચેનલનો યુટ્યુબનો પરિવાર દિવસે ને દિવસે વિસ્તરી રહ્યો છે અને આજે આ પરિવારની સંખ્યા 3 લાખને પાર પહોંચી ગઈ છે. દર્શકોની માંગને લઈને હંમેશા અપડેટ રહેતી બીકે ન્યૂઝ ચેનલે પોતાની યુટ્યુબની ચેનલ વર્ષ 2016માં શરૂ કરી હતી અને ત્યારથી બીકે ન્યૂઝ ચેનલની શરૂ થયેલી ડિજિટલ સફરમાં અત્યાર સુધીમાં 3 લાખ લોકો જોડાઈ ચૂક્યા છે. બીકે ન્યૂઝ ચેનલના ડિજિટલ પરિવારના સભ્યોની સંખ્યા 3 લાખ સુધી પહોંચી ગઈ છે અને અત્યાર સુધીમાં 10 કરોડ લોકો બીકે ન્યૂઝ ચેનલને નિહાળી ચૂક્યા છે.
આ આંકડો જ સાબિત કરે છે કે બનાસકાંઠા જિલ્લાના લોકો બીકે ન્યૂઝ ચેનલને કેટલો પ્રેમ કરે છે અને કેટલો વિશ્વાસ આ ચેનલ પર ધરાવે છે. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા મેળવેલી આ સિદ્ધિ અમને અમારા દર્શકોએ જ આપી છે. બીકે ન્યૂઝ ચેનલને મળેલા દર્શકોના પ્રેમ અને સહકારનો અમે આભાર માનીએ છીએ અને દર્શકોનો પ્રેમ આવી જ રીતે મળતો રહે તેવી અપેક્ષા રાખીએ છીએ. સાથે સાથે દર્શકોને અમે વધુને વધુ સમાચાર રૂપે શ્રેષ્ઠ સામગ્રી પીરસતા રહીશું. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા લોકસભા મતગણતરી માટે તંત્ર સજ્જ. કોણ બાજી મારે છે તેને લઈને આવતીકાલે આવશે અંત. ચૂંટણી પૂરી થતાં જ ટોલ ટેક્સમાં કરાયો વધારો. ₹5 થી 25ના વધારાથી ટ્રાન્સપોર્ટેશન થશે મોંઘું. રાજકોટ ખાતે સર્જાયેલ અગ્નિકાંડને પગલે આવતીકાલે પરિણામ બાદ ભાજપ નહીં ઉજવે વિજયોત્સવ. ભાજપના ઉમેદવાર વિજેતા થયા બાદ સીધા પહોંચશે મા અંબાના ચરણોમાં. आज के बाद 3 लाख के पार. बीके न्यूज चैनलના ડિજિટલ પરિવારના સભ્યોની સંખ્યા 3 લાખને પાર થઈ. આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.